જીવનની મનુષ્ય જન્મની 4 અવસ્થા છે. બરાબર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્યા. વાહ. પછી 4 વેદ છે. જી. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. બરાબર. 4 વેદ. પછી 4 યુગ. હા, યુગ 4 છે. આ સતયુગ, ત્રેતાયુગ, યુગાયુગ ને કળયુગ. પછી 4 મઠ છે આપણા ગુરુ દત્તાત્રેય ભગવાને અવતાર ધારણ કરીને જે 4 શંકરાચાર્ય હાલ મોજૂદ છે. જોશી, ગોવર્ધન, શૃંગેરી, શારદા 4 શંકરાચાર્ય હાલ મોજૂદ છે. પછી 4 જતી છે. સતી 4. હા. 4 સરોવર છે. બરાબર. 4 ધામ પણ છે. હા, 4 ધામ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારિકા. આ 4 ધામ છે. અને 4 રામ પણ બતાયા. રામ પણ 4 છે. હા, કે દ્રષ્ટાંત ખાલી આપ્યો છે જીવનને, મનખોને સમજાવવા માટે કે આપણા શરીરમાં એક ઘટોઘટ રામ બોલે. વાહ. દ્વિધારામ દર્શન કર બોલે. ત્રિધારામ સકલ સકલમાં પસારા. વાહ. અને ચોથારામ વિશ્વ સે ન્યારા પરમાત્મા. વાહ. ભિક્ષાટનમ, જપમ, શૌચમ, જ્ઞાનમ, ધ્યાનમ, શૌચમ, જ્ઞાનમ, ધ્યાનમ, સુરચના કર્તવ્યાની શ્રેતાની તેના રૂપ ધન્યવાદ. જલ વિતય કમાલ કમાલ વિતય કાલિયા બમાર વાસના લેતા સમય દ્વારે ચોકી દાસતા સમય દ્વારે ચોકી દાસતા નિરંજન ગુણ ગાતા. આજે અમે આવ્યા છીએ થરાદ તાલુકાના મેટાળા ગામ. મેટાળા ગામમાં શ્રી વીરપુરી બાપજી પોતે આધ્યાત્મિક જ્ઞાનની ઊંડી સરવાણી કરાવે છે અને એમની પાસે શિવ પુરાણ, રામાયણ, મહાભારત, વેદો વિશેનું એટલું બધું અગાધ જ્ઞાન પડેલું છે કે જે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. તો આજે આપણે એમની સાથે મળીને એમના જીવનના અનુભવો અને એમના જ્ઞાનનો લાભ લઈએ. તો ચાલો મળીએ શ્રી વીરપુરી બાપજી. ઓમ નમો નારાયણ બાપજી. ઓમ નમો નારાયણ. કેમ છો? બધા તબિયત સારી છે? બરાબર. હવે બાપજી અમે આપ જેવા સંતો, મહંતો, ભજનીકોને મળીએ છીએ અને એમના જીવનના અનુભવો વિશેની, એમણે જે ભજન ગાવેલું છે એ વિશેની અને પોતે જે જ્ઞાન ધરાવે છે એ વિશેની વાતો કરવા માટે અમે જતા હોઈએ છીએ. તો આજે અમને ઘણા બધા લોકોનો એવો અભિપ્રાય મળ્યો કે આપ મેઘાળા ગામે વીરપુરી બાપજીને મળો કે જેઓ વેદો, પુરાણો અને અલગ અલગ આખ્યાનો વિશે ખૂબ ઊંડી જાણકારી ધરાવે છે. તો આજે અમે આપને મળવા આવ્યા છીએ. તો અમને એવી અપેક્ષા છે કે આપ આપના જીવન વિશેના અનુભવો અને આપનું જે અગાધ જ્ઞાન પડેલું છે એ અમારા દર્શક મિત્રોને આપ જણાવશો એવી અમારી આપની પાસે અપેક્ષા છે. તો પેલું તો આપને આપના બાળપણ વિશેની જરાક વાત કરો. અમારા બાળપણ વિશે કે અમે મારા પૂજા હરદેવપુરી એમને હું એક જ દીકરો. જી. એટલે અમને તે વખતમાં શિક્ષણનો આપણે સ્વતંત્ર છે પણ શિક્ષણ ગામડામાં ઓછું હતું. જી જી. હા. 4 ધોરણ સુધી અહીં હતો એટલે 4 ધોરણ સુધી અહીં ભણ્યા. પછી ભરોડ, પછી નારોલી સુધી 7 ધોરણ હતા એટલે ત્યાં પણ ભણવા માટે મોકલ્યા. એટલે 7 ધોરણ ગુજરાતી જૂની 7 પાસ કરી. બરાબર છે. એ વખતે ફાઇનલની જે 7 ની કિંમત હતી. નોકરી પણ મળતી હતી પણ અમે એક જ હતા એટલે અમારા રૂઢિ રિવાજ પ્રમાણે અમને એમ કહ્યું કે આપણે હવે નોકરી કોઈ કરવું નથી. છતાં હું પણ પુરુષામાં નોકરી મેં કરી. પછી મારા પિતાજી વાણી વાર્તાના જાણકાર હતા એટલે વાણી વિશે ધ્યાન રાખ્યો પણ મેં બીજો આપણા ધર્મ વિશે, કર્મકાંડ વિશે એ વધારે અભ્યાસ મેં શાસ્ત્રનો કર્યો. એનાથી મને થોડું જ્ઞાન વધારે મળ્યું. અને વાણી વાર્તા પણ દેશી વાણી બોલી શકાતા અને શાસ્ત્રોક્ત જ્ઞાન પણ ઊંડો અભ્યાસ કરી અને એનું વધારે જ્ઞાન થોડું મળ્યું. બરાબર. એનાથી હવે આ જગતમાં આપણે થોડી વાત કરી શકીએ કે સત્સંગ હોય, બીજો હોય. બરાબર. તો આપણે સમજાવી શકાય. બરાબર. સારું. હવે બાપજી આ વાણી વિશે માહિતી આપો. વાણીના પ્રકાર ને એ વિશે ઊંડાણથી અમને જરાક ડિટેલથી માહિતી આપો.
ઓમકાર ખાસ આપણું સનાતન ધર્મનું પ્રતીક છે. જી ઓમકાર તો મુખ્ય, પણ એમાંથી પછી આગળ આપણે 52 અક્ષરો બન્યા જી જી અને એના ઉપરથી વાણી નું સર્જન થયું. જી વાણી 4 પ્રકારની શાસ્ત્ર બતાવે છે: જી પરા, પસંતી, મધ્યમ ને વૈખરી. વેખરી. વાણી 4 છે, બરાબર? હા, તો એવી 4 નું આખી શું માળખું જરાક સમજો ને 4 વિશેનું. 4 વાણી છે, પછી 4 ખાણ છે, એમાંથી 4 ખાણમાંથી 84 લક્ષીઓની ઉત્પન્ન થઈ છે. જી કે ઈણ પીણ જરાયું ને સૌદે, બરાબર. એટલે એમાં એ 4 ખાણમાંથી 84 લક્ષીઓની, પછી 4 ખાણમાં પછી 4 આશ્રમ છે આપણા સનાતન ધર્મ. આશ્રમ આપણે 4. હા, કે ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ. વાહ, આ 4 આશ્રમ છે. જી. એવી આપણી આ જીવનની મનુષ્ય જન્મની 4 અવસ્થા છે: બરાબર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્યા. વાહ, પછી 4 વેદ છે: જી. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. યજુર્વેદ. બરાબર. 4 વેદ. પછી 4 યુગ. હા, યુગ 4 છે. આ સતયુગ, ત્રેતાયુગ, યુગાયુગ ને કળયુગ. પછી 4 મઠ છે આપણા. હા, મઠ. દત્તાત્રેય ભગવાને અવતાર ધારણ કરીને જી જે 4 શંકરાચાર્યો હાલ મોજૂદ છે: જોશી, ગોવર્ધન, શૃંગેરી, શારદા. વાહ. 4 શંકરાચાર્યો હાલ મોજૂદ છે. બરાબર. પછી 4 જતી છે. છતી 4 છે. હા, 4 સરોવર છે: બરાબર છે. માન સરોવર, પંપા સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર. એવો 4 નો આ માળખો છે બધો. એટલે આ અને 4 ધામ પણ છે: હા, 4 ધામ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં સિદ્ધબંધ રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારિકા. આ 4 ધામ છે. અને 4 રામ પણ બતાયા છે. ધામ પણ 4 છે. હા, બરાબર છે. કે દ્રષ્ટાંત ખાલી આપ્યો છે જી જીવનને, મનખોને જી. સમજાવવા માટે કે આ આપણા શરીરમાં એક ઘટોઘટ રામ બોલે, વાહ દ્વિતીય રામ દર્શન કર બોલે, વાહ. ત્રીજા રામ સકલ સકલમાં પસારા વાહ અને ચોથા રામ વિશ્વ સે ન્યારા પરિબ્રહ્મ પરમાત્મા. વાહ. હા, ક્યાં બાત. આ 4 ચારોનું ઘણું કોશ છે. બરાબર. હવે આટલું બધું અમે પરીક્ષાઓની તૈયારી કરીએ કે હું તો ગોખી ગોખીને મરી જાય તો યાદ નથી રહેતું, બરાબર? અને તમે આટલું બધું આ ઉંમરે કેટલું 70 વર્ષ કેટલા તો મને 74 થી 75 થઈ હું 75 બેહી વર્ષ? ગયો હવે. બરાબર. આટલી બધી ઉંમરે પણ તમને આટલું- કારણ કે જિજ્ઞાસા છે, કર્મફળ, ઉપાસના, ભજન અને શાસ્ત્રોનો અભ્યાસ, જી જી વેદાંત અને એવું ભગવાને કઈક પ્રેરણા આપી છે એટલે મગજ સુધી એની હાલી આવે છે. કલાકો સુધી સત્સંગ કરી શકો સનાતન ધર્મનો. વાહ હા. સરસ. એટલે આપ કલાકો સુધી આ બધા વિષય ઉપર બોલી શકો છો. હા, બોલી શકું, ગમે તે વિષય ઉપર બોલી શકું. ગીતાજી ઉપર, રામાયણ ઉપર, મહાભારત, શિવલિંગ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ સૂર્યોદય, હા, શિવ સ્મૃતિ. શું વાત છે. હા, બરાબર. ભગવાન ભેખ વિશે વાત કરો. ભગવાન વિશે કે શિવ શક્તિનું સ્વરૂપ એક છે જી અને શક્તિમાંથી આ ભગવાનનો સમાવેશ થયો છે આપણામાં જી કે અને એ શક્તિ એ આપણને ભગવાન આપ્યો છે શંકરે. જી પણ એ ભગવાનનો એટલો બધો પ્રભાવ છે જી કે આ સર્જન આનું તો ભગવાનનું આખું મંત્ર આવે છે જી. પણ હવે આ જાહેરમાં આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ. જી 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 હા, કારણ કે શિવની શક્તિથી આ ભગવાન ઉત્પન્ન થયો છે અને એ ભગવાન એટલું બધું મહાન છે જી કે જેને આપણે લોકો આપણને ગુરુ તરીકે માને છે. બિલકુલ. ભગવાનનો એટલું બધું તેજ છે જી જી અને આપણને અત્યારે પાન કાર્ડ ને રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને આ બધા સરકારે હવે આપ્યો છે. પણ દશનામ ભેખ ને તો સતયુગ થી કાર્ડ આપ્યો છે કારણ કે શંકરે. બરાબર છે. હા, આપણે એટેન્ડી કાર્ડ આઈ કાર્ડ છે. હાઈ કાર્ડ છે. બરાબર. હા, અને કારણ કે એને આપણે ધારણ કરવાથી એટલી બધી મહાનતાઓ પણ મળે. જી હા, એટલું ભગવાને આપણા ઉપર દયા કરી. જી હા, અને ભગવાન મહાન છે જી કે અત્યારના લોકો સંસ્કૃતિ આપણા ભગવાનમાં સંતો મહંતો આપણા દશનામ ભેખ મંડળમાં જીવિત સમાજીઓ અને ભેખને ઉજવા વધારો કેટલાય મહાત્માઓએ એમનું ગૌરવ દોરાયું. બરાબર. હા, ભગવાનનું બાપી આપ મહત્વની વાત કરી પણ આ ભગવાનની ઉત્પત્તિ કઈ રીતે હતી એ મારે જાણવું છે. ભગવાનની ઉત્પત્તિ એમ કે શિવ શક્તિનું સ્વરૂપ એક હતો. ડાબી પ્રકૃતિ છે શંકરની. જી એ શંકરના પડખામાંથી છૂટી થઈ જી અને બ્રહ્માજીને ઉત્પન્ન કરીને પૂછ્યું જી કે તમે મારી સાથે લગ્ન કરો. જી તો કે મને ઉત્પન્ન કરનાર કે કોણ હું?
તો કે ના નહીં કરી શકો હું. તો કે મારા મોઢામાંથી જ્વાળા એટલે બ્રહ્માને મારે ભસ્મ કર્યા એમ આગળની કથા છે. જી. અત્યારે શાસ્ત્રોમાં એનું વર્ણન નથી. જી. પણ અમુક શાસ્ત્રોમાં જૂનો આપણો જોગાષ્ટક પુસ્તક આવતો ને એમાં એની વ્યાખ્યા હતી. જી. પછી વિષ્ણુજીને એવી રીતે ઉત્પન્ન કરીને પૂછ્યું, પોતે એગ્રી નથી થયા. પણ શંકરે કીધું કે હું તારી સાથે લગ્ન કરીશ, પણ એક શરત તે કરીશ, તમે શક્તિ છો, તમે મારા ડાઉ પ્રકૃતિ છો, મને તમે મારી ન શકો. પણ તમે 108 વખત તમારું મસ્તક ઉતારીને 108 અગ્નિ સંપાડા કરો, પછી હું તમને ગ્રહણ કરીશ. તો એવી રીતે શક્તિ આ 108 વખત અગ્નિ સંપાડાને પોતાનું મસ્તક ઉતાર્યું અને પોતાના અંગમાંથી ઓમ ગુરુજી કે હરભે નરભે સંતુકારા જાહેરમાં થાય છે. પણ શિવના શક્તિના ભંગમાંથી આ ભગવું ઉત્પન્ન થયું. વાહ વાહ. અને ઓરિજિનલ ઓપડો જે છે ને પેલો જંગમ, એ શક્તિના જંગમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે આપણે જે શંકરના મંદિરમાંથી પૈસા ન લઈ એ ગઈ છે. હા, અને આ ભગમો શક્તિથી ઉત્પન્ન થયો છે. અને શંકરે જ પહેલો માથે ચડાવ્યું. બરાબર. વિષ્ણુ ભગવાને માથે ચડાવ્યું પહેલો. આ ભગમો આદિ અનાદિનું છે. પણ એનું વિભાજન બ્રહ્મા વિષ્ણુ મહેશનો સંયુક્ત ગુરુ દત્તાત્રેય ભગવાનનો અવતાર થયો. 24 અવતાર વિષ્ણુ છે ને એમાં સમાવેશ થાય છે. અને એમણે વિભાજન કર્યું 4, 5, 52 પડી 10 શાખાઓ. આ બધું એમાંથી સર્જન થયું. પછી બરાબર. આ જે 10 નામ ગૌસ્વામી હોય એ 10 નામ કઈ રીતે પડ્યા અને એ 10 નામ કઈ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ સંયુક્તનો અવતાર એવો અત્રિ ઋષિને ઘરે અનસૂયા નામના દેવી હતો. એમણે 3 દેવો પરીક્ષા કરવા માટે જયારે એની પરીક્ષામાંથી પસાર થઈ ગયા. એટલે કે તમે કઈક અમારા પાસે માંગો. એટલે અનસૂયા માતાજીએ કીધું કે માંગો તો તમે કીધું એટલે માંગો, કે મારે ત્રણેયના અંશરૂપી મારે એક દીકરો એવો જોઈએ. એટલે એવો ભગવાને કીધું કે તારા જમણા હાથમાંથી મેં પ્રગટ થશું. એક બ્રહ્માજીનું માથું, એક શિવજીનું, એક વિષ્ણુ ભગવાનનું દરેક છે. અને એવા ગુરુ દત્તાત્રેય ભગવાનનો અવતાર થયો અનસૂયાના જમણા હાથમાં. બરાબર. અને એમણે વિચાર કર્યો કે ભારતમાં સનાતન ધર્મનો નાશ થાય, એના માટે કરી અને ગુરુ દત્તાત્રેય ભગવાને 4 મઠ બાંધ્યા. હમણાં 52 મઢી બનાવી. એક મઢી ચીનમાં મોકલી હતી, પણ 51 હજી હાલે ભારતમાં છે. એક ચીન શાખાઓ બનાવી, કારણ કે 10 શાખાઓ બનાવી 10 ચેલા મોડી ભારતને ખૂણે ખૂણે મોકલ્યા હતા કે બેટા સનાતન ધર્મના ઓડા પાયા નો પર. એમાંથી આપણી 10 શાખાઓ બની. ગીરી પૂરી પારસી 52 મઢીઓમાં 10 શાખાઓને વહેંચણી કરી આપી છે. એમાં 27 એકલી ગીરીઓની છે અને 16 પૂરીઓની છે. બીજાને સરકાર 4 મઢી જ છે. હા બાપજી, આ આત્મા અને પરમાત્માની આવી અઘરી વાતો છે ને આમ સામાન્ય લોકો સમજાતી નથી. બરાબર. એટલે આત્મા અને પરમાત્મા શું છે આના વિશે જરાક વાત કરો. આત્મા માંથી પરમાત્મા આત્મા, કારણ કે આત્મા અજરા અમર છે અને પરમાત્મા શિવ પણ અજરા અમર છે. પણ આનો તફાવત કેમ કે આત્મા 84 લક્ષ યોનિમાં કેમ રખડે છે? એનું એક જ કારણ છે, આત્મા એક જ 84 લાખ યોનિ છે. એમાંથી મનુષ્ય અવતાર આપણને શ્રેષ્ઠ આપ્યો છે. એમાં કર્મકાંડ, ઉપાસના, ભજન, એનાથી કરીને આગળ વધી શકે. આવા 84 લાખ યોનિમાં ન જાય એના માટે એક જ આ મોકો છે મનુષ્ય જન્મનો. પણ આત્મા એમાંથી સાર્થક જો બનાવે તો આત્મા જે કર્મના આવરણ છે એમાંથી જો આ મનુષ્ય અવતારમાં મુક્ત થાય તો શિવ બને. કર્મથી મુક્ત શિવ અને કર્મથી ઘેરાયેલો કાયમી જીવનો જીવ રહે. તો તેને કર્મ તો એના બંધન તૂટ્યા નથી તો એને 84 લક્ષ યોનિમાં જવું પડે. હા, અને મનુષ્ય અવતારમાં આ કર્મના આવરણ બધા તોડી અને ચોખ્ખો થઈ બને શિવ બની જાય તો 84 લક્ષમાંથી એના આવા મટી જાય. બરાબર. એ આત્મા અજરા અમર છે, શિવે અજરા, ભગવાન અજરા અમર છે. પણ આમાં આટલો જ ફેર છે, કર્મથી મુક્ત શિવ અને કર્મથી ઘેરાયેલો જીવ. વાહ બાપજી, મારા દર્શક મિત્રોને એક સરસ ભજન સંભળાવો તમે. ये जी शिव समान कोई दाता नहीं, अरे विपत विदारन हार. लज्जा मोरी राखियो तुम नंदी के सवार.
लाल रे हमारा यमे लाल का मन रे सुता ब्रह्म जागे अग्नि रे कांड पर आसन रखता जो गिरा तपसा तब कर तारे પોતરે ચેલા રે જયના ફરે અંકેલા આલેખ આલેખ કરતા રે ઓજી ઘર શહેર શહેર ઘર વસ્તી કુણ રે સુતા કુણ જાગે रे हमारा यमे लाल का मन रे छूता ब्रह्म जागे બાપજી બધા ધર્મો નો કોઈ ને કોઈ સ્થાપક છે, બરાબર? આપણો હિન્દુ ધર્મ કે જેને આપણે સનાતન ધર્મ કરીએ એને કોઈ સ્થાપક નથી, આ અનાદિકાળથી ચાલ્યો આવે. તો આ ધર્મ વિશે જરાક આપ વાત કરો કે ધર્મ અનોખી ચીજ છે. ધર્મ સનાતન ધર્મ એ આપણો એક સનાતન એટલે સર્વે ધર્મોને એનાત્મક ધરાવતો આ એક ધર્મ, બરાબર છે. કારણ કે સનાતન કોઈમાંથી નીકળ્યું નથી. સનાતન છે એ જ થડ છે. જેમ ઝાડ છે અને થડ છે એમ સનાતન ધર્મ નું થડ છે. બીજા બધા ધર્મો ઉપર છે. એમ આપણા ધર્મો એવું બતાવ્યું સનાતન ધર્મ. પણ ધર્મ આપણે કરો, પણ ધર્મ કોને કહેવાય એ એક જાણવા જેવું. ધર્મના આમ તો સૃષ્ટિમાં તો ધર્મના 4 પાયા બતાયા છે કે સત્ય, પહેલો સત્ય, પછી દયા, પછી તપ અને ચોથું આચરણ ધર્મનું દાન છે. પણ ધર્મ એ તો ઠીક છે કે 4 આચરણ ઉપર ધર્મ વિરાજેલો છે. પણ ધર્મ એક અનોખી ચીજ છે કે ધર્મ તો કોને કહેવાય કે ધર્મ કે દીકરો માતા પિતાની સેવા કરે એ ધર્મ. બીજું પણ એક સરસ ભજન સંભળાવો. हरा बाजा हीरा पराकले समाज पकड़ करे मजबूती हीरा साहेब तो वह तेरा दिल में आवार वारतायो सब जोठी. બાપજી ભજનોની અંદર ઈંગલા પિંગલા ઓહમ સોહમ આવા બરાબર છે કે આપણા અનેક પરંપરાથી સમાધિ જ્ઞાન જેને કહેવામાં આવે કે આપણા મહાત્માઓ આસન વાળીને ભગવાનનું નિરંતર ધ્યાન કરતા હોય. તો પ્રથમ તો સ્થાન તો આ પૃથ્વીમાં પણ એવું બતાવ્યું. પ્રથમ સ્થાન આસન બાંધો. આસન પોતાનું નક્કી હોવું જોઈએ. પછી આપણો જે પ્રાણ છે એ બાંધવો. પીછે બાંધો પ્રાણ. એની પછી મન છે, ઇન્દ્રિયો છે, એને કબજે કરવી પડશે. અને પછી સાધેલો સુરત નિશાન ફકીરી. પછી એક જ ભગવાનનામાં ડોર લાગે. બીજી બધી એમાં આપણા શરીરની અંદર 900 નાડી છે. એમાં હિંગલા પિંગલા ને સુષુમ્ના આ 3 મુખ્ય નાડી છે. તો ડાવી હિંગલા, જમણી પિંગલા, એમાં ડાવો ચંદ્ર છે, જમણો સૂર્ય છે. એના ઉપર સુષુમ્નાનું ઘર આવતું હોય છે. અત્યારે આપણે પરીક્ષા કરો ને એને સૌરોદય જ્ઞાન, શિવ સૌરોદય જ્ઞાન કે એના ઉપરથી આપણે 3 નાડીનું જ્ઞાન થાય. એક નાડી ઈંગળા હેરતી હોય, પિંગળા હેરતી હોય, પણ સુખમણા
સુખમણા તો હેડતી હોય તો સુખમણાની અંદર તો નિરંતર ભગવાનનું ધ્યાન જ થતું હોય. જી હા, જી આ 900 નાડીમાં આ 3 નાડીઓ મુખ્ય છે. જી એમાં સુખમણા મહાન છે. જી જી સુખમણામાં ઋષિ મુનિઓને તો એ બધું જ્ઞાન જ હોય. સુખમણાનું ઘર આવે એટલે બીજું બધું છોડે નિરંતર ભગવાનનું ધ્યાન કરતા હોય. એવો અક્ષર ઉઠાવો સોહમ કરો રુચિએ ધ્યાન ચૂકે જેમ દોર પડે ભય ઉપર તો ખેલ હોવે કૃષ્ણ જેમ એક મજારી ચોટે ખેલ કરતો હોય. બે વહાડા હોય ને એના ઉપર રસી મોદીની હાલતો હોય. પણ એ અહીંથી એનું ધ્યાન બરાબર હોમાં ધ્યાન લગાવી જે હોમ આવ્યો એની દોરી ઉપર એમાંથી ધ્યાન ચૂકે નહીં. પગ તો એને ઓટોમેટિક દોરી ઉપર હેંડ્યો જાય એમને સમતોલ પણ હાથમાં પહોળો હોય છે એનો સમતોલ પણ જાળવે. એવી રીતે ભગવાનનું નિરંતર ધ્યાન છે એમાં વિક્ષેપ ન પડે. એને ઓમ સોમ કહેવામાં આવે છે. ઓમ ઉપડે છે, સોમ કહે છે. જોગીના મહાત્માઓના બધા સ્વરૂપ છે. આપણા શાસ્ત્રમાં પણ બધા ભિક્ષાટનમ જપમ શૌચમ જ્ઞાનમ ધ્યાનમ શૌચમ જ્ઞાનમ ધ્યાનમ સૂર્ચન કર્તવ્યાની શ્રેતાની તેના રૂપ દંડવત. મહાત્માઓને જપ તપ ધ્યાન શૌચ આ બધું કરવું જરૂરી પડે. ભિક્ષાટનમ એટલે ભિક્ષા પણ કરવી પડે. ભિક્ષા એના ભાગ કાઢીને એના અલગ અલગ રીતે એના માર્ગો છે ધર્મના. એનો ધર્મનો પ્રવાહ ચલાવવો જોઈએ ગાયને કૂતરાને. આ બધો મહાત્માઓને એકાદ જગ્યામાં રહી ભગવાનનું ભજન કરવું એ આપણા શાસ્ત્રમાં આવા બધા દ્રષ્ટાંતો બતાવ્યા. બાપજી આપે ખૂબ સરસ ઓહમ સોમ જ્ઞાનની આત્માની પરમાત્માની બધી ખૂબ સારી વાતો કરી. હવે અમારા જે નવા દર્શક મિત્રો જે છે આજના યુવા પેઢી જે છે અને નવા જે ભજનિકો જે નવું ભજનમાં આવવા માંગે છે એવા લોકોને તમે શું માર્ગદર્શન આપો, શું શીખવણ આપો છો? અત્યારે તો ભાઈ પ્રાચીન ભજન છે ને એમ પ્રાચીન ભજનની પરંપરા કરતા હવે બીજી બધી વૈખરી વાણીની પ્રથા થઈ ગઈ. જી જી પ્રાચીન ભજનમાં યુવા વાણી છે પણ બોલે પણ એને પ્રાચીનમાં વાણી આપણને ક્યાં માર્ગે લઈ જાય છે, શું શબ્દો છે વાણીના પ્રાચીનના સંતો આપણને શું કહી ગયા છે એ એને સમજવું ખૂબ જરૂરી છે. અત્યારના બધા તર્કબાજીઓ છે અત્યારે એમને ભાન નથી બોલવામાં. જી જી એટલે વૈખરી વાણી બોલે છે. ખરેખર પ્રાચીન સંતો આપણને શું બતાવી ગયા છે એ પ્રમાણે આપણા સનાતન ધર્મ પ્રમાણે હેડવું જોઈએ. ધર્મ પ્રમાણે વાણી બોલાતી હોય છે તો એનાથી જગતને સંસ્કૃતિ મળે, બોધ મળે અને એનાથી એની વાણીની આપણે વ્યાખ્યા સંભળાવવા તો માણસને એમ છે કે આપણો આ કર્મ છે, આપણો આ ધર્મ છે. એ આપણે ખાસ જાળવવું જરૂરી છે. બરાબર. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી પરમાત્મામાં જો આપણું મન જોડવાનો નથી ત્યાં સુધી આપણું જીવન સાર્થક નથી. પરમાત્માથી આપણું દિલ જોડાય અને દરેક આ જગતના આવરણો દૂર કરી અને એનામાં એક જ સાધેલો સુરત નિશાન એટલે ખેડૂત હળતો કરીને જતો હોય તે હાજર નક્ષત્ર હોય અને ખેતરમાં જાય એટલે ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ લે, શંકરનું નામ લે અને બળદો આપણે એના હાથમાં હોય છે, દોરી એના હાથમાં હોય છે પણ એ એક જ ચાહ નોખતો એક જ નિશાન ધારે. હવે એ નિશાન એ બળદને કબજામાં રાખે. આડા આવડો લટવા નથી. ગાવો થઈને સીધો જાય તો ચા બાજરો આવશે. આડા આવડા લમણા વાળવા રહ્યો તો મોકા ચોકી ઓળ થઈ જાય. તો એમાં આ જીવનમાં જો બધી ભગવાન સાથે આત્માને સંબંધ નથી થતો તો બધી આ આપણું જીવન સાર્થક બનતું નથી. કારણ કે હજારો ભલે માળાઓ ફેરો એ સારું કશું નહીં પણ ભલે એક માળા થાય પણ આત્મા સાથે હવે પરમાત્માનું મિલન કરાવવું પડે. એકાગ્રતા એને મનની એકાગ્રતા આત્મા સાથે જોડવી પડે. બરાબર. ઓલું ભજન પણ છે ને કે નાય ધોયે હરી ના મળે, નાય ધોયે રે હરી નહીં મળે રે જોગી. વાહ. સબ કોઈ લેવે નાવે ધોવે રે સબ કોઈ નાય નાવે રે રે આ તો સુરગાપુરી મન જાય જોગી લટકો છોડ દે એ અજલ ફકીરી દા. વાહ વાહ. અરે જટા વધારે હરી નહીં મળે રે જોગી જટા વધારે સબ કોઈ
હા જટા વધારે વન્ના રીસણા રે આ તો સુરગાપુરી મન જાય જોગી એ લટકો છોડ દે અદલ ફકીરી ધાર મુંડા મુંડા એ હરી નહીં મળે રે જોગી મુંડા મુંડાવે સબ કોઈ મુંડા મુંડાવે આ વનરા ગાડરા રે આ તો સુરગાપુરી મન જાય જોગી એ લટકો છોડ દે અદલ ફકીરી ધાર क्या बात તો બાપજી આપે અમારા દર્શક મિત્રોને સરસ જ્ઞાન આપ્યું અને આપે આપનો કિંમતી સમય ફાળવી અને અમને આ બધી જ્ઞાન આપવાની જે જ્ઞાન લેવાની જે તક આપી એ બદલ અમારો આપનો ખૂબ આભાર માનીએ છીએ એટલે આપનો ખૂબ આભાર આપ આવી રીતે અમને સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને આપે જ્ઞાન આપ્યું